નમસ્કાર મિત્રો, આદિવાસી સમાજના લોકોને હિન્દુ મેરેજ એક્ટ લાગુ પડતો નથી. એક રસપ્રદ કિસ્સો હમણાં થોડા સમય પહેલા બનેલો. એટલે શું હતો આ કિસ્સો? એટલે એક આદિવાસી સમાજના સ્ત્રી પુરુષ જેઓના લગ્ન થયા બાદ અમુક અંતર પછી આ જે સ્ત્રી અને પુરુષ હતા તેઓ વચ્ચે એક વિખવાદ થતા એમાં જે પુરુષ હતો તેણે ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટેની અરજી દાખલ કરેલી. છૂટાછેડાની જે અરજી દાખલ કરેલી તેની સુનાવણી આવેલી ત્યારે પત્ની દ્વારા એવો બચાવ રજૂ કરવામાં આવેલો કે અમારા સમાજને હિન્દુ મેરેજ એક્ટ લાગુ પડતો નથી, હિન્દુ મેરેજ એક્ટ મુજબ અમારા લગ્ન થતા નથી અને જેથી અમારા છૂટાછેડા પણ આ હિન્દુ મેરેજ એક્ટની જે કલમ છે તે કલમ મુજબ ન થઈ શકે. આમ પતિને જે છૂટાછેડા માટેની અરજી હતી તે ખારીજ કરવામાં આવી, એટલે કે કાઢી નાખવામાં આવેલી. આમ જે આદિવાસી સમાજ છે તેને હિન્દુ મેરેજ એક્ટ લાગુ પડતો નથી. કઈ રીતે? તો જ્યાં સુધી કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર દ્વારા કોઈ નોટિફિકેશન બહાર પાડી પ્રસિદ્ધ કરી કોઈ પણ કલમ આ સમાજને લાગુ કરવાનું કહેવામાં ન આવે ત્યાં સુધી તેને આ જે કલમ છે હિન્દુ મેરેજ એક્ટની તે લાગુ પડતી નથી, તેનું પાલન તેઓ પાસે કરાવી શકાતું નથી. આવી રીતે આદિવાસી સમાજ જે છે, અનુસૂચિત આદિજાતિ જે સમાજ કહીએ છીએ, તેને આ એક્ટ લાગુ પડતો નથી. એ એક્ટ મુજબ તેઓનું જે રીત રિવાજ છે તેનું પાલન પણ નથી થઈ શકતું, જેથી હિન્દુ મેરેજ એક્ટ મુજબ આદિવાસી સમાજમાં છૂટાછેડા થતા નથી. આભાર. નમસ્કાર.